તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનું મસ્ત મજાના વ્લોગમાં સ્વાગત છે. અને કાલનો વ્લોગ આપણે જ્યાંથી એન્ડ કર્યો છે ત્યાંથી આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. આપણે વ્લોગ બનાવવાના ઘણા પ્રયત્ન કરી છે, પણ નિષ્ફળ જાય છે આપણો પ્રયત્ન, કારણ કે ટાઈમ ઓછો મળે. તો હવે આપણે જો અહીંયા એક લેમ્પ છે, તમને બતાવી દઉં. અહીંયા લેમ્પ છે ને, આમ હમો બરોબર. અહીં જો અહીં મને થોડુંક અંધારું આપીએ વિડીયો જ્યાં બાજુ, એટલે એક અહીંયા લગાડી દેવો છે હમો, એક લેમ્પ વાંચે ને એવું અહીંયા એક એલોજન લગાડી દેવી છે. આપણે લઈ આવ્યા છીએ જ્યારે એક બે લઈએ એવું લાગે ને તો એક ગૌશાળામાં લગાડી દેવું, બરાબર. અને વરસાદ આવી ગયો છે ભાઈ, ફૂલે ફૂલ વરસાદ. બાકાજીકી બોલાવે, બાકાજીકી. હાલો બતાવું તમને. તો આ છે આપણે ઓફિસનો બહારનો નજારો, બરાબર, વરસાદનો. જોતા ફૂલ વરસાદ છે હો ભાઈ, ફૂલે ફૂલ. અને અહીંયા જો આ ને આટલું પાણી, આમ ટૂંકમાં આવો વરસાદ છે, બહુ તો નથી. અને નદી મોઢે પાણી જાય છે, ભેંસો જાય, ભેંસો. અરાર 2-3 વર્ષ પહેલાનો વિડીયો છે. અરાર ભેંસો જાય, ભેંસો, બરાબર. તો એ તમે જોઈ જ હશે. અને બીજા નંબરમાં હું છું અત્યારે પણ આ છે પાણીનો ટાંકો, ને આ છે ટાંકો, અને અહીંયા છે ગૌ માતાજી. તો તમે બધા દર્શન કરી લ્યો, હું તો કાયમ કરતો જ હું. ઉઠીને એટલે ડાયરેક્ટ માતાજીને દર્શન થાય. બાકી બેક સાઈડમાં તમને કેમેરા દેખાય છે, અહીંયા બતાવું ગૌશાળામાં શું પરિસ્થિતિ છે. જો આપણા કેમેરા અહીંનો છે, જો આ ગાડી પડી ને આનો, બરોબર, જોજે 4 ને આ છે ગૌશાળાનો, બરોબર. જરાક ઝાંખો દેખાય છે, એનું કારણ શું છે ખબર છે તમને? એનું કારણ એ છે કે જે આમ વરસાદના જરા ટીપા છે ને કેમેરામાં આવી ગયા હોય ને, એ થોડુંક કારણ છે. એટલે જરાક આછું દેખાય, સાફ કરવો પડે. સાફ કરવો નથી, ખોટી માથાકૂટ કોણ કરે. બાકી આપણે અહીં જો હું છે ને મારી ઓફિસ છે, હું ભલો ને ભલે મારી ઓફિસ, બરોબર. હું બોલું અને રેનકોટ આ લીધું છે પાવર બેક, નહીં આ તો હતું આપણી પાસે. આ લીધો છે રેનકોટ, નહીં આ પરવાનો છે, બરોબર. હવે થોડીક વાર પાણી અત્યારે ગામમાં ચાલુ છે, ખોટી લપ નથી કરવી મારે, બરોબર. આ છે આપણે ઓફિસ, ને ઓફિસમાં આવો ને એટલે તમે મસ્ત મજાના દર્શન સીસીટીવી ના નહીં પણ કૃષ્ણ ભગવાનને થશે. કૃષ્ણમ સદા સહાય, તે જે આપણે હાથમાં લખેલું છે. બ્રેકિંગ ન્યૂઝ આપણે આવી ગયો છે, કોરોના થઈ ગયો છે. વિડિયા જોજો, વિડિયામાંથી કઈ કોરોના નહીં થઈ જાય, તમને નહીં થઈ જાય. ત્યારે વાડીએ આવ્યો હું, પવન છે ફૂલ, બરાબર. જો અહીંયા અમે કારેલા ઉતારી એટલા કારેલા ઉતાર્યા છે ને, બગડ જેવા છે. આવા વડા ઉતાર્યા છે. બાકી જો આમાં ટીણકા છે ને રાખી દીધા. દેખાડો આમાં ક્યાંક હવે, જાઓ અવડા રાખી દીધા. હે જા અવડા એમ તો મોટા હે, મોટા રાખી દીધા. હમણાં કદાચ થોડાક દિન 2 દિન ભાવ ચડે ને તો તમે પાછા ઉતાર લેવું. ચોમાસું આવ્યું એટલે નક્કી ના કહેવાય, 2 દિન ભાવ કદાચ ચડે. એમાં હું છે ને મારી મમ્મી. બીજા નંબરમાં કે કારેલા ની આ ચોથી ઓયણી કે વીણી કે જે કહેવાય છે, એટલે હા મીંદડા, મક્ખણ મીંદડો આવ્યો. મીનો કારો મીનો હે, માખણ મીંદડો. 3 કે 4 ના ચોથી ઓયણી કે વીણી કહેવાય ઈ છે, બરોબર. જાય પડ્યા કારેલા, ઘરે પડ્યા છે, ઘરે. વાં બાજકી હતી, અહીંયા છે ઉતારવાના બાકી છે. તો ચાલો કન્ટિન્યુ. ને વાવણું થઈ ગયું, દેખાડ દઉં. અહીંયા આપણે વાવણું પહેલાં જ કરી નાખ્યું. વરસાદ આવ્યો હતો ને પહેલાં જ. જો આ આટલું રહી ગયું ત્યાં તમને ખબર પડી જતી છે. ભીનો ગારો છે ને એટલું ટૂંકમાં 2.5-3 વીઘાનું રહી ગયું હતું, બરાબર. એ પછી કાલ રૂંઢે વરસાદ આવી ગયો ને એમાં રહી ગયો, નકો કાલ જ વવાઈ જાય. એટલે વરસાદ આવ્યો ને પહેલાં આપણે વાવી નાખ્યું કમ્પ્લીટ. એટલું થોડુંક ઉગી ગયું ને ઉપનું અડધું ઉગી ગયું, બીજું અડધું કાલ વાવ્યું. તો ચાલો ઉપરમાં હું છે ને ટાંકા ઉપર ચડી ગયો ને પવન એવું હોય ને બીજી જાતનો. તમને એક વસ્તુ બતાવું.
હવે જીરીક ઓછો થયો છે વાંધો આવે એમ હે ને. જો જો આ છે આપણું વિંજલપર ગામ. વિંજલપર બહુ મોટું ગામ છે આપણું. જો અહીંયા દેખાય અહીંયા વિંજલપર. આ ખાલી અમારું ગામ હે. વાડીઓ તો બહુ જાજી હોય એમ. અરે છે ને બાકી ને અહીંયા છે મોડેલ સ્કૂલ બરોબર. ये हमारा गांव का नजारा है ने આ બાજુથી વાડી છે અને પાછળ વાડી આમે વાડી ગામની ચારેક પર અમાર વાડી આવે વિજલપુરની. અને અમારું ઘર બતાવું તમને અહીંથી 3 કિલોમીટર છેટું છે. હવે આમાં આવે કે ન ઝૂમ કર્યું અત્યારે આવ્યો છું બીજી ઓફિસે મસ્ત મજાનો બેઠો છું. હવે આપણે છે ને થોડીક વારમાં જવાનું છે વાડીએ. ટાંકો ભરાઈ જાય એટલે બરોબર. ને વાડીએ આજે આપણે થોડીક માંડવીની અપડેટ દેવાની છે બરોબર. તો ચાલો હવે વાડીએ જઈએ. બાકી નાહી ધોઈને ફ્રેશ થઈને બેઠો છું થોડીક વાર. તો ચાલો પછી નીકળીએ વાડીએ. અત્યારે હું જાઉં છું આપણે ટિફિન પુગાડવા માટે. ટિફિન લઈને જાઉં. ટિફિન દેવા 2 ટ્રેક્ટર વાલે છે. જ્યાં આ ગાડી આપણી અહીંયા પડી એમ પડી તો સવારમાં એમાં કંઈક વાંધો થઈ ગયો હતો. વાંધો થઈ ગયો પછી હું આ મારી સ્પ્લેન્ડર લઈને આવ્યો ને તો આમાં હવા નીકળી ગઈ. અને પછી જે આપણે સ્કૂટી હતી દઈ દીધી. પછી થઈને અંબાજી કારેલા દેવા ગયા હવા. ચાલો આપણે ટિફિન દેતા આવી. જો આપણે ટિફિન દેવાનું હતું ટિફિન દઈને કમ્પ્લીટ આવી ગયું ને આ મોટર છે એમાં અંદર કાગળિયા ને બોટલ ને હું હલવે દઈએ તો ઉપરલા ટાંકામાં પાણી નહોતું આવતું. અને આ ટાંકો જો કવડો મોટો. હાલો જોઉં બહુ મોટો બધો ટાંકો છે. સીડી અહીંયા રાખીને પછી સીડીથી હેઠો ઉતરો હું. અને ભાઈ ટાંકો એટલે ટાંકો છે. 2 મોટરું છે. આજની સાઈન થઈ ગઈ છે. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો બરાબર. આપણે ટાંકાનો નજારો દેખાડ્યો એમાં સીડી રાખીને ટૂંકમાં એટલો ટાંકો હતો સ્ટોકનો બરાબર. હવે ઉપલો દેખાડશું બરાબર. તો ચાલો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એક બીજા નંબરમાં કે આપણે છે ને આમાં ફોલોવર સારા થઈ ગયા પણ હમણાં વિડીયામાં કંઈ ટૂંકમાં વ્લોગ મારો લેટ બહુ આવે છે. પણ હવે આપણે વ્લોગ નાખવાને ફૂલ કોશિશ કરવાની. વચમાં કેમ થોડાક દી ચાલુ કર્યા હતી બાકાજી કી બોલાવી દઉં. જો હવે ભાઈડો ફેમસ તા થઈ ગયો થોડોક. બહુ એટલો નથી હોતો બરોબર. આટલો બધો નથી થયો બરોબર. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.